વાત કરીએ તો હાલમાં પાટણથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। પાટણમાં કોંગ્રેસના 25થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। બંધ કરાવવાના ઘર્ષણમાં પીઆઈ ઘાયલ થયા છે। પાટણથી આ મહત્વના સમાચાર છે, જ્યાં ઘર્ષણ થતા પીઆઈ ઘાયલ થયા છે અને બંધના ઘર્ષણમાં એક કાર્યકર્તા પણ ઘાયલ થયો છે। પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। કોંગ્રેસના એક કોર્પોરેટર પણ આ ઘર્ષણમાં ઘાયલ થયા છે। તો કોંગ્રેસ દ્વારા આજે ગામડા બંધનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારે પાટણમાં કોંગ્રેસના 25 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। તો પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં પીઆઈ પણ ઘાયલ થયા છે। આ સાથે જ એક કાર્યકર્તા પણ ઘાયલ થયો છે। તો કોંગ્રેસ દ્વારા આજે ગામડા બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં પાટણમાં તો આ એલાનને લઈને ઘર્ષણ થયું છે। પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે આ ઘર્ષણ થયું છે, જેમાં પીઆઈ ઘાયલ થયો છે। આ સાથે જ કોંગ્રેસની કાર્યકર પણ આ ઘટનામાં ઘાયલ થયો છે। તમે જોઈ શકો છો કે લોકોમાં કેટલો રોષ છે। કપાસના પોષણક્ષમ ભાવ નથી મળતા અને તેને લઈને જ ખેડૂતો માટે કોંગ્રેસે આ ગામડા બંધનું એલાન આપ્યું છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, જેઓ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે। પાટણના દ્રશ્યો છે, જ્યાં ખેડૂતોનો અને કોંગ્રેસના કાર્યકર્તાઓનો રોષ જોવા મળી રહ્યો છે। તો પાટણમાં પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં કોંગ્રેસના એક કોર્પોરેટર પણ ઘાયલ થયા છે, સાથે જ એક પીઆઈ પણ ઘાયલ થયા છે। તો કોંગ્રેસના 25 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા અલ્કેશ। અલ્કેશ, પાટણમાં કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે, 25 જેટલા કાર્યકર્તાઓની પોલીસ અટકાયત કરી છે, ત્યારે હાલમાં કેવો માહોલ છે, શું માહિતી છે? જી કૃષ્ણા, આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા વિવિધ ગામડા સાથે બંધનું એલાન આપ્યું હતું। તે સંદર્ભે પાટણ જિલ્લા કોંગ્રેસ અને શહેરના કાર્યકરોએ વહેલી સવારથી પાટણમાં ધંધા રોજગાર બંધ કરવા માટે નીકળ્યા હતા। એ વખતે આજે મિલન ટોકીઝ પાસે કંઈક બંધ કરાવવાની ઝપાઝપીમાં કોંગ્રેસ કાર્યકરો અને પીઆઈ વચ્ચે થોડી દોડાદોડી થતા એમાં બંને જણા હેઠા પડ્યા હતા। એમાં કોંગ્રેસના કોર્પોરેટરને વાગ્યું છે હાથે, તેમજ 25થી વધુ કોર્પોરેટરોની 25થી વધુ કાર્યકરો અને આગેવાનોની ધરપકડ કરવામાં આવી છે। જી કૃષ્ણા। જી અલ્કેશ, પાટણમાં બંધને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? મિશ્ર પ્રતિસાદ છે, જોઈએ એ રીતનો પ્રતિસાદ નથી। આમ બધું ચાલુ છે, બધી રીતે સ્કૂલો ચાલુ છે સવારની અને ધંધા રોજગાર પણ ચાલુ છે। જી કૃષ્ણા। જી આભાર અલ્કેશ, માહિતી આપવા માટે। તો પાટણમાં આ બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, જ્યારે કે બંધ કરાવવા માટે નીકળેલા કોંગ્રેસના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે પાટણમાં ઘર્ષણ થયું હતું, જેમાં એક કોંગ્રેસના કાર્યકર્તા અને એક પીઆઈ પણ ઘાયલ થયા હતા। તમે આ બે દ્રશ્યો જે જોઈ રહ્યા છો, જેમાં એક પહેલા દ્રશ્યો છે તે જૂનાગઢના છે। જૂનાગઢમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે, તેમના હાથમાં બેનર્સ છે અને તેઓ બંધ કરાવવા માટે નીકળી પડ્યા છે। જ્યારે બીજા જે દ્રશ્યો છે તે પાટણના દ્રશ્યો છે, જ્યાં પાટણમાં કોંગ્રેસના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં કોંગ્રેસના એક કાર્યકર્તા અને પીઆઈ ઘાયલ થયા છે। કોંગ્રેસ પાટણમાં ઉગ્ર નારેબાજી કરીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યું છે, પરંતુ જૂનાગઢ અને પાટણ બંને જગ્યાએ આ બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે। કોંગ્રેસ દ્વારા આજે ગામડા બંધનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારે તમે જૂનાગઢ અને પાટણના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે। જૂનાગઢમાં પણ કોંગ્રેસના કાર્યકર્તા હાથમાં બેનર લઈને નીકળી પડ્યા છે બંધ કરાવવા માટે, જ્યારે કે પાટણના જે દ્રશ્યો છે તેમાં પણ બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે। તો પાલનપુરથી મહત્વના સમાચાર છે। પાલનપુરમાં કોંગ્રેસના બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યો છે। પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલની પણ અટકાયત કરવામાં આવી છે। કોંગ્રેસ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે, ગામડા બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં કોંગ્રેસના 15થી વધુ કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી છે। તો આ વિશે જ વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા નરેશ ચૌહાણજી। નરેશ, પાલનપુરમાં પણ કોંગ્રેસના 15 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે, શું માહિતી છે?
જી કૃષ્ણ, આપણે જણાવી દઉં કે સવારે 9 વાગ્યાનો સમય હતો. આખા રાજ્યવ્યાપી આ બંધનું એલાન હતું. 9 વાગે નિયત સમયે પોલીસ આવી ગઈ હતી અને બંધ કરાવવા શાંતિપૂર્ણ રીતે નીકળ્યા હતા કોંગ્રેસના કેટલાક આગેવાનો, પરંતુ કેટલીક દુકાનો બંધ કરાવે એ પહેલા જ એમની અટકાયત કરવામાં આવી હતી. ધારાસભ્યને ખેંચીને બળજબરીપૂર્વક બેસાડવામાં આવ્યા હતા. ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે કે પોલીસ રાજ્ય સરકારના ઈશારે કામ કરી રહી છે. કોંગ્રેસ જે શાંતિપૂર્ણ રીતે બંધ કરાવવાનો પ્રયાસ કરે છે તેમાં પણ પોલીસે કોઈ પણ પ્રકારનો સહયોગ આપ્યો નથી. કૃષ્ણા. જી આભાર નરેશ માહિતી આપવા માટે. તો પાલનપુરમાં પણ બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ બધી દુકાનો બંધ કરાવવા નીકળ્યા ત્યારે કોંગ્રેસના 15 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલની પણ અટકાયત કરાઈ છે.